આનંદનું સરનામું એવું થોડુંક લખેલું છે. જિંદગી જીવવા માટે કદી કોઈ મોટા સેલિબ્રિટી થવાની જરૂર નથી. ખુશી, આનંદ તે મનના ઉલ્લાસ ઉપર આધાર રાખે છે. મિત્રો, આપણને એમ લાગે ને મોટા મોટા સેલિબ્રિટીઓ થાય છે, મોટો માણસ થઈ જાય છે એટલે એ સેલિબ્રિટીઓ બધી સુખી હશે અને ત્યાં જ આનંદ મળતો છે. આ વાત ખોટી છે. આ વાતમાં કશું તથ્ય નથી. જેને ખરેખર સુખી થવું છે ને એનું એક જ લક્ષણ છે કે વર્તમાનમાં મનને ઉલ્લાસમય રાખવું. વર્તમાનમાંથી આપણે સુખનો ખજાનો ગોતશું તો મળશે. આપણા હાથની વાત છે આપણે સુખી થવું કે દુઃખી થવું. આપણે જ આપણા જીવનને ઘણી વખત નર્ક બનાવીએ છીએ અને આપણે જ આપણા જીવનને ઘણી વખત સ્વર્ગ બનાવીએ છીએ. નબળી પરિસ્થિતિમાં માણસની પાસે સમજદારી હોય તો એ સ્વર્ગ બની જાય અને બહુ સારી પરિસ્થિતિમાં માણસ પાસે સમજદારી ન હોય તો એ જીવન નર્ક બની જાય છે. જ્યાં હો ત્યાં અને જેવા હો તેવા, ત્યાં અને તેવા બનીને જિંદગીને સેલિબ્રેટ કરીએ. સેલિબ્રેટ કરવાનો, આનંદ કરવાનો. જિંદગી મળી છે તો એનો આનંદ ઉઠાવવાનો હર ક્ષણે, હર પળે. અને આપણે આનંદ ઉઠાવીએ ને તો આપણી સાથેનો બધો જે માહોલ છે, જે આખું જહાન છે, એ બધું આનંદમય રહે. આપણે દુઃખી થઈએ તો આપણે કેટલાય નહીં દુઃખી કરીએ છીએ. એટલે જીવનની ખુશીઓ અને આનંદ અમાપ અને અપાર છે. તેને કોઈ શરત સાથે ન બાંધો. આનંદ બિનશરતી છે. મારી પાસે ગાડી હોય તો હું સુખી થાવ, મારી પાસે મકાન હોય તો હું સુખી થાવ, મારી પાસે પત્ની હોય તો સુખી થાવ, મારી પાસે બાળકો હોય તો સુખી થાવ, મારી પાસે ફાર્મ હાઉસ હોય તો સુખી થાવ. આ શરતો સાથે આપણા આનંદને બાંધવાનો નહીં. ભડભડિયું હોય તો હાલતા થઈ જાઓ, ભડભડિયું લઈને જાઓ નદી કિનારે ક્યાંક, રોટલા ઘરેથી બાંધીને ભેગા ખાઈએ પીએ ને મોજ કરીએ, મજા કરીએ. મિત્રો, એક ક્ષણ પણ, એક રજા પણ ખોટે ખોટી વેડફવી નહીં. ઘરમાં પડ્યું ન રહેવું. ઘરમાં પડ્યા રહેવું ને તો મેદસ્વીતા આવશે, આળસ આવશે ને આળસુ મન છે ને ક્રોધી બનશે, નિરાશ થશે, હતાશ થશે. ને આપણે હતાશ થશું ને એટલે આપણું ઘર આખું હતાશ થશે. આપણે આનંદમાં રહેશું તો આખું ઘર આનંદમાં રહેશે. આનંદ બિનશરતી છે. તે તમને જરૂર શરત વગર મળશે જ. તે રાજનેતાઓ, અભિનેતાઓ કે મોટી સત્તા સંપત્તિ કે કોઈ પાર્ટીનો ઇજારો નથી. આપણા પોતાના મનની અને પોતાના માનવાની આ વાત છે. આપણા મનના ઉલ્લાસની વાત છે. આપણા માનવાની વાત છે. બીજું આપણને માને ન માને ની આરે આપણે કાંઈ નિસ્બત નથી. આપણે શું માનીએ છીએ? આપણે રાજા સમજવાના. તમને કોઈ ડરાવવા આવશે તેથી, અથવા તમને કોઈ હસાવવા આવશે તેથી તમે રડો કે હસો છો તો તમે તમારી ખુશી અને આનંદને સુવર્ણની સાંકળ વડે બાંધીને રાખ્યો છે. એટલે કે તમે તમારા આનંદને ગુલામ બનાવી રાખ્યો છે. આનંદ રાજા છે ભાઈ. આનંદને કોઈની જરૂર જ નથી. બેફિકર છે આનંદ. આનંદ ગુલામ નથી. આનંદ મનનું માળખું છે. તે કોઈ બહારી વસ્તુ કે છાપરું નથી. બહારની પ્રતિક્રિયા કે ઉદ્દીપક ભલે ચાહે તે હોય. બહારનું ઉદ્દીપક, આ બધું મને દેખાય છે, એ ભલે નહીં ચાહે તે હોય, પણ તેને પ્રતિભાવ કેવો આપવો તે માત્ર ને માત્ર આપણા હાથની અને માત્ર ને માત્ર આપણા હાથની, આપણા બસની વાત છે. ઉદ્દીપકને તમે બદલી ન શકો, પણ પ્રતિક્રિયા તમારા કબજાની અને આઝાદીની વાત છે. બહુ સમજવા જેવું છે. તમને કોઈ રડાવવા અને આવે તો તમે તેને રોકી ન શકો, ના ન પાડી શકો. પણ તમારે રડવું કે હસવું એ તમારે નક્કી કરવાનું છે. એ તમારા હાથની વાત છે. મને કોઈ રડાવવા આવે કે આને રડાવવા આવે એ બરાબર છે, ભલે ને આવે, હું ના ન પાડી શકું. પણ રડવું કે ન રડવું એ તો મારા હાથની વાત છે ને. એટલે ઉદ્દીપક સામેની જે પ્રતિક્રિયાઓ, સામેની જે ઘટનાઓ છે એ મારા હાથની નથી. પણ એને પ્રતિક્રિયા, એ ઉદ્દીપકને પ્રતિક્રિયા કેવી આપવી ને એ માત્ર ને માત્ર મારા બસની વાત છે. આખી દુનિયા આ વસ્તુની નીચે આપણું સુખ છે મિત્રો. આ નાની એવી વાત છે, મનોવૈજ્ઞાનિક વાત છે, પણ આ બહુ સુખનું સરનામું છે, આનંદનું સરનામું છે. આખી દુનિયા સજ્જ છે તમને રડાવવા અને ફસાવવા, પણ તમારે રડવું કે ફસવું તે તમારે નક્કી કરવાનું છે. આપણે પોતે જ આપણા ભાગ્યના વિધાતા છીએ. આ ભગવદ્ ગીતાએ કીધી ને એ ચરિતાર્થ વાત છે કે આપણે જ આપણા ભાગ્યના વિધાતા છીએ. ઈશ્વરે આપણું ડ્રાઇવિંગ આપણા હાથમાં આપી દીધું છે. પ્રકૃતિનું આમુખ છે તે પ્રમાણે જીવનનું માર્ગદર્શન ધર્મએ આપણને આપી દીધું છે. પવિત્રતા, શીલ, ચારિત્ર તે ધર્મનું મૂળભૂત મૂલ્ય છે જે આપણને સુખ સુધી, આનંદ સુધી લઈ જાય છે.
તે શીલ ચારિત્રની પવિત્રતામાંથી જ ચતુરાઈ, છલ ને બુદ્ધિ થતાં હૃદયની આંખ ઉગે છે. જે શીલ ચારિત્રની પવિત્રતા છે ને, બહુ જરૂરી છે. એના દ્વારા જ આપણે ચતુર બનીએ, એના દ્વારા જ આપણે તરખટ, ચતુર, સતર્ક, છલીની બુદ્ધિ આવે છે. સાત્વિક બુદ્ધિ છે. ભગવાને પણ વિભૂતિ યોગમાં કીધું ને, ભગવાનને એમ કીધું કે હું છલ છું. કોનો? જે ધર્મનું કામ કરી રહ્યા છે એનો છલ. એટલે કે આ જરૂરી છે. એ પણ આવે છે ક્યાંથી? પવિત્રતામાંથી આવે છે. એટલે પવિત્રતા, શીલ, ચારિત્ર બહુ જરૂરી છે. શઠને પહેચાનવાની બુદ્ધિ અને પ્રપંચોને છલ વડે ખત્મ કરી દેવાની ચતુરાઈ માત્ર પવિત્ર હૃદયને જ પ્રાપ્ત થાય છે. આ બીજા કોઈને ન થાય. સમજવા જેવું છે સારા માણસોએ, સજ્જન માણસોએ. શઠને પહેચાનવાની બુદ્ધિ અને પ્રપંચોને છલ વડે ખાત્મો કરી દેવાની ચતુરાઈ માત્ર ને માત્ર પવિત્ર હૃદયના બસની વાત છે. એના પવિત્ર હૃદયના લોકોને જ આ પ્રાપ્ત થાય છે. શીલવાળા લોકોને જ આ પ્રાપ્ત થાય છે. હર કોઈને આ શક્તિ પ્રકૃતિ આપતી નથી. આવું પવિત્ર છલ કૃષ્ણ વાસુદેવ છે. આવી પવિત્રતાની ગુહામાંથી જ શાસ્ત્રોએ અને ધર્મોએ જન્મ લીધો છે. આ વાંગ્મય આવ્યું છે ને, જંગલમાં લખાણું, ભલે ગુફાઓમાં ભલે લખાણું, પણ એની મેન શરત શું છે ખબર? પવિત્ર હૃદય. માણસ પવિત્ર હૃદય રાખીને અને જીવે ને ત્યારે આ પ્રકૃતિ એને એવું શીલ આપે છે, એવી બુદ્ધિ આપે છે કે મહામાનવ બને છે. એની બુદ્ધિ ત્યાં સુધી પહોંચે છે જ્યાં સુધી શઠોની બુદ્ધિ, દુર્જનોની બુદ્ધિ નથી પહોંચતી. એટલે હંમેશા સત્યમેવ જયતે જ અંતે તો બને છે. સત્યમેવ જયતેનું કારણ છે પ્રકૃતિ. માટે આનંદનું દ્વાર ધર્મ છે. આનંદનો જન્મ પવિત્ર ધર્મમાંથી પરિણમે છે. આ આનંદ, ઉત્સાહ, સ્ફૂર્તિ ને ચૈતન્યનો સગો ભાઈ છે. પવિત્રતા છે, આ આનંદ છે. આ આનંદ, ઉત્સાહ, સ્ફૂર્તિ ને ચૈતન્યનો સગો ભાઈ છે. આ આનંદ ભાતૃપ્રેમી છે. માટે હંમેશા સ્ફૂર્તિલા રહો, સ્ફૂર્તિલા રહો, ચૈતન્યમય રહો ને તેવી વૃત્તિ જ તમારા હૃદયને પવિત્ર બનાવશે. ને એવી પવિત્રતા જ તમને એવી સાત્વિક વૃત્તિ આપે છે. જીવનનો એક ગુણ બીજા ગુણ સાથે અને જીવનનો એક અવગુણ બીજા અવગુણ સાથે બંધાયેલો, ગોઠવાયેલો, ગૂંથાયેલો છે. મિત્રો હંમેશા યાદ રાખજો. આ જે વસ્તુ છે ને, ગુણ, એ કોઈની સાથે જોડાયેલો હોય. સારો ગુણ સારી કોઈ બાબત સાથે જોડાયેલો, ખરાબ ગુણ કોઈ ખરાબ બાબત સાથે જોડાયેલો, ખરાબ ગુણ અપવિત્રતા સાથે જોડાયેલો હોય, સારો ગુણ પવિત્ર બાબતો સાથે જોડાયેલો. એટલે શીલ એ બહુ મહત્ત્વનું છે. એટલે જ પવિત્રતા અને શીલની વાત ધર્મ વારંવાર કરે છે. શીલ બધી જ ગોઠવણ કરી આપશે. માત્ર શીલ, પવિત્રતાથી, ચારિત્રથી મોટી તાકાત આ જગતમાં બીજી કોઈ છે જ નહીં. કંઈ ન ખબર પડતી હોય ને, માત્ર હૃદય પવિત્ર હોય, મન પવિત્ર હોય એટલે બધું જ આ પ્રકૃતિનો કોઈ ગહન તત્વ છે, અદ્રષ્ટ તત્વ છે, બધું સંભાળી લે છે. માટે શીલવાન બનીએ. ચારિત્રથી મોટી તાકાત બીજી આ જગતમાં કોઈ નથી. તે જ આનંદનું ખરું મુકામ છે. એ જ આનંદનું ખરું સરનામું છે. આ છે આનંદનું સરનામું. અસ્તુ. જય હિન્દ, જય ભારત.